વરસાદની તો ગુજરાત પર કુદરત ફરી એક વખત જે કહી શકાય કે મહેરબાન જોવા મળ્યું છે। ભરપૂર વરસાદ છે તે ગુજરાતમાં વરસી રહ્યો છે અને હજી પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો ધોધમાર વરસાદ જે ગુજરાતમાં વરસી રહ્યો છે તેના કારણે જે ડેમની વાત કરીએ, જળાશયોની વાત કરીએ, નદીની વાત કરીએ, તમામ જગ્યાએ પાણીની આવક થઈ રહી છે। ત્યારે ઓઝત નદીની આપણે વાત કરીએ તો ઓઝત નદીમાં પૂર આવ્યું છે। સાથે જ બોટાદના ગઢડાનો રમાઘાટ ડેમ કે જે ફરી એક વખત છલકાયો છે અને સાથે જ કાલાવડનો જીવાદોરી સમાન બાલામંડી ડેમ કે જે ઓવરફ્લો થયો છે ભારે વરસાદના કારણે। તો વરસાદના લઈને હવામાન વિભાગની મહત્વની આગાહી પણ સામે આવી છે, જ્યાં ગુજરાતમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો ગુજરાતમાં ફરી એક વખત મધ્યમ વરસાદ, મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને ખાસ કરીને આવતીકાલથી તો સમગ્ર ગુજરાતમાં જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તેને જ લઈને આપણે વાત કરીશું। અમારા સંવાદદાતા બ્રિજેશ દવે લાઈવ અમારી સાથે જોડાઈ ગયા છે। જે બ્રિજેશ, સમગ્ર ગુજરાતમાં વરસાદની હાલ સ્થિતિની વાત કરીએ તો કેવી સ્થિતિ નજરે પડી રહી છે? જી ચોક્કસ જણાવું કે જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી કે અમદાવાદમાં સહિત રાજ્યભરમાં એટલે કે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે, તેને લઈને વરસાદ છે એટલે કે મેઘરાજા જે છે તે પોતાની બેટિંગ કરી રહ્યા છે। ગઈકાલે પણ સૌરાષ્ટ્ર હોય કે પછી દક્ષિણ ગુજરાત હોય ત્યાં આગળ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને વાત કરવામાં આવે તો રાજકોટ સહિતના જુદા જુદા રાજકોટ સહિતના જે આજી ડેમ છે, અન્ય જે ડેમ છે તે પણ અત્યારે હવે ભરાવાની જ આરે છે। તો કહી શકાય કે ચોમાસાનો સિઝનનો જે વરસાદ છે લગભગ 80થી 90% જેટલો વરસાદ જે છે તે પૂર્ણ થઈ ગયો છે અને સાથે જ વરસાદી માહોલ પણ જુદા જુદા તાલુકા જિલ્લાઓમાં જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં પણ આ જ પ્રકારની જે પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। વાત કરીએ તો ગઈકાલે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ હતું, જોકે વરસાદ જે છે તે વહેલી સવારે વરસાદ વરસ્યો હતો પરંતુ આખો દિવસ વરસાદ ન વરસ્યો હતો। ત્યારે અત્યારની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં જે પાછળના દ્રશ્યો જોઈ શકો છો તે પ્રમાણે વહેલી સવારથી જ વાદળછાયું જે વાતાવરણ છે, ધુમ્મસભર્યું જે વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે અને સાથે જ આગામી દિવસોમાં પણ અમદાવાદમાં ભારેથી અતિ ભારે 2 દિવસથી વરસાદની આગાહી કરવામાં આવી છે। આવતીકાલથી જ ગુજરાતના સમગ્ર જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ ફરીથી એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। ત્યારે અમદાવાદની આ વાત છે કે અમદાવાદમાં ગઈકાલે વાદળછાયું વાતાવરણ હતું, ત્યારે આજે પણ વાદળછાયું જે વાતાવરણ છે તે વહેલી સવારથી જોવા મળ્યું છે, ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે અને સાથે જ રાજ્યમાં જે વરસાદની જો વાત કરવામાં આવે તો સિઝનનો લગભગ 80થી 90% જેટલો જે વરસાદ છે તે પડી ગયો છે, જે ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર કહી શકાય। કારણ કે જે પ્રમાણે અલગ અલગ જુદા જુદા પાક માટે જ્યારે પાણીનો સંગ્રહ હોય, પાણી જરૂરી હોય, ત્યારે આ વખતે ચોમાસાની સિઝનનો જે વરસાદ છે તે 80થી 90% પૂર્ણ થયો છે। જી અને હજી જે પ્રકારે આગાહી કરવામાં આવી છે, શું આગાહી છે અને હજી પણ ચોમાસું આખું બાકી છે, તો સમગ્ર ચોમાસાને લઈને કેવી માહિતી છે? હજી કેવો વરસાદ પડી શકે છે? કારણ કે અત્યારે પણ ઘણો બધો વરસાદ પડ્યો અને તેમાં ઘણા બધા સારા સમાચાર તો છે ખેડૂતો માટે, પરંતુ અન્ય આપણે જે કહી શકાય કે નુકસાનીના દ્રશ્યો પણ ઘણા બધા જોયા છે। ત્યારે આગામી સમયમાં કેવી આગાહી છે વરસાદને લઈને? જી ચોક્કસ જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આવનારા દિવસોમાં પણ ગુજરાતના તમામ જે જિલ્લાઓ છે ત્યાં આગળ વરસાદી માહોલ રહેશે અને સાથે જ વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતની જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પાલનપુર છે, પાટણ છે, ત્યાં પણ જે વરસાદ છે તે ખૂબ જ જોવા મળી રહ્યો છે અને સાથે જ આગામી દિવસોમાં પણ ત્યાં વરસાદ રહેશે। હવે જોવું એ રહેશે કારણ કે સિઝનનો લગભગ 80થી 90% જેટલો જે વરસાદ છે વરસી ગયો છે। આગામી દિવસોમાં જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી રહેશે, તો હવે જોવું રહેશે કારણ કે ઘણા એવા તાલુકા છે, ઘણા એવા ડેમ છે કે જે ભરાઈ જવાના આરે છે, તો ડેમ ઓવરફ્લો થતા હોય છે, કેટલીક વાર તેને લઈને પણ પાણી છોડવામાં આવતું હોય છે, તો ત્યારે કેટલીક જગ્યાએ તારાજીના દ્રશ્યો જોવા મળતા હોય છે।
પરંતુ અત્યારે જે પ્રમાણે સિઝનનો જે વરસાદ પડ્યો છે તેને લઈને ખેડૂતો માટે સારા સમાચાર છે, કારણ કે લગભગ ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં જે ડેમ છે તેમાં પણ વધારેમાં વધારે ડેમ જે છે તે ભરાઈ ગયા છે. જી બ્રિજેશ, આભાર આપનો સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારે વાત કરીએ તો અત્યારે ગુજરાતમાં જે પ્રકારે આવતીકાલથી હવે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આવતીકાલથી જે પ્રકારે હજી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ચોક્કસથી ખેડૂતો માટે એક સારા સમાચાર છે, કારણ કે જળાશયો અને તમામ ડેમ કે જે ઓવરફ્લો થઈ ગયા છે, ભરાઈ ચૂક્યા છે અને તેને કારણે જે આગામી જે રવિ પાકની સિઝન આવશે તેમાં જે પાણીની જે સમસ્યા રહેતી હોય છે તે પાણીની સમસ્યામાંથી ચોક્કસથી છુટકારો ક્યાંક ને ક્યાંક મળી શકે છે. તો કહી શકાય કે એક સારા સમાચાર તમામ ખેડૂતો માટે આવી રહ્યા છે. તો આવતીકાલથી ફરી એકવાર મેઘરાજા ગુજરાતમાં ધબધબાટી બોલાવશે. વરસાદને લઈને આ હવામાન વિભાગની મહત્વની આગાહી છે. તો ડેમ વાત કરીએ, કાલાવડનો જીવાદોરી સમાન બાલામંડી ડેમ કે જે ઓવરફ્લો થયો છે, બોટાદના ગઢડાનો રમાઘાટ ડેમ અને ઓઝત નદીની વાત કરીએ તો ઓઝત નદીમાં પણ પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આગળ વાત કરીએ, જે પ્રકારે ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે, તમામ જે નદીઓ ઓવરફ્લો થઈ રહી છે, જળાશયો ઓવરફ્લો થઈ રહ્યા છે, ત્યારે હવે વાત કરીએ આપણે નર્મદા ડેમની. નર્મદા ડેમની જળ સપાટીમાં પણ વધારો દેખાઈ રહ્યો છે. તો સતત જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે જે પ્રકારે નર્મદા ડેમની જે સપાટી છે તેમાં વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી પાણીની આવક સામે પાણીની જાવકમાં હવે વધારો કરવામાં આવી રહ્યો છે. નર્મદા ડેમની હાલની સપાટી 123.40 મીટર પર પહોંચી છે, જે મહત્તમ સપાટી 138 મીટર સુધી જઈ રહી છે. અને ત્યારે વાત કરીએ તો અત્યારે ડેમની સપાટી કે જે 123.40 મીટર પર છે, ઉપરવાસમાંથી પાણીની આવક 10,839 ક્યુસેક છે અને પાણીની જે ટોટલ જાવક છે વાત કરીએ તો 10,626 ક્યુસેક જેટલી છે. તો ડેમના કેચમેન્ટ વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પણ વરસી રહ્યો છે અને તેના કારણે સતત પાણીની આવક છે તે થઈ રહી છે. તો નર્મદા ડેમની જળ સપાટીમાં ક્યાંક ને ક્યાંક જે વધારો છે તે જોવા મળી રહ્યો છે. ઉપરવાસમાંથી સતત વરસાદની આવક જે પ્રકારે થઈ રહી છે, વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે પાણીની જે આવક છે તે થઈ રહી છે અને તેના જ કારણે જે પ્રકારે વાત કરીએ તો નર્મદા ડેમની સપાટી છે તે હજી પણ વધી રહી છે. હાલની જે સપાટી છે 123.40 મીટર પર છે, જ્યાં મહત્તમ સપાટી જે પ્રકારે આપણે વાત કરીએ તો 138 મીટર નર્મદા ડેમની મહત્તમ સપાટી કે જે આંકવામાં આવી રહી છે અને મહત્તમ સપાટી જેની છે. પરંતુ હાલ જે 10,839 ક્યુસેક પાણીની આવક છે અને તેની સામે 10,629 ક્યુસેક જેટલી પાણીની જાવક પણ થઈ રહી છે. કેચમેન્ટ વિસ્તારની વાત કરીએ ડેમના તો ત્યાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે સતત પાણીની આવક થઈ રહી છે અને નર્મદા ડેમની સપાટી કે જે ઉત્તરોત્તર વધી રહી છે. તો નર્મદા ડેમની હાલની સપાટી કે જે 123.40 મીટર પર પહોંચી ગઈ છે. સતત પાણીની આવક થઈ રહી છે અને સતત જે પ્રકારે વાત કરીએ તો નર્મદા ડેમની સપાટીમાં વધારો પણ થઈ રહ્યો છે અને આગામી સમયમાં જે ડેમ સંપૂર્ણ ભરાઈ જાય તેવી પણ શક્યતાઓ છે, કારણ કે સતત પાણીની આવકને હજી પણ વરસાદની જે પ્રકારે આગાહી કરવામાં આવી છે, હજી પણ ભારેથી અતિ ભારે વરસાદ છે તે ગુજરાતમાં વરસી શકે છે. આવતીકાલથી મહત્વની આગાહી છે વરસાદને લઈને, ત્યારે તમામ જે પ્રકારે જે શક્યતાઓ છે તેને લઈને વાત કરીએ તો નર્મદા ડેમની વાત કરીએ તો સતત પાણીની આવકના કારણે 138 મીટરની મહત્તમ સપાટી પણ જે સર કરી શકે છે તેવી અત્યારે શક્યતાઓ છે તે થઈ રહી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા રાજેન્દ્રસિંહ કઠવાડિયા જોડાઈ ગયા છે. જી રાજેન્દ્રસિંહ, જે પ્રકારે વાત કરી અત્યારે નર્મદા ડેમની સપાટીમાં ઉત્તરોત્તર વધારો, હજી પણ સતત વધારો થઈ રહ્યો છે, શું વધુ વિગત છે? બિલકુલ, હાલ જણાવી દઉં, સરદાર સરોવર નર્મદા ડેમમાં સપાટીમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 3 દિવસમાં 2 થી 3 મીટરનો સપાટીમાં વધારો થયો છે અને હાલ ઉપરવાસમાંથી કહી શકાય કે જે પાણી આવી રહ્યું છે
તેની સામે નર્મદા ડેમ ઓથોરિટી દ્વારા તેટલી જ જાવક કરવામાં આવી રહી છે અને સપાટી સ્થિર રાખવાના પ્રયાસો થઈ રહ્યા છે. હાલ ઉપરવાસમાંથી 10,839 ક્યુસેક પાણીની આવક થઈ છે, જેની સામે 10,626 ક્યુસેક પાણી હાલ નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. CHPH અને RBPH ના એક ટર્બાઇન હાલ ચાલુ છે, પરંતુ છેલ્લા 24 કલાકમાં જે આ વિદ્યુત મથકો છે તે તમામ યુનિટ ચાલુ કરી અને વીજળી પણ ઉત્પન્ન કરવામાં આવી રહી છે અને નર્મદા નદી તેમજ કેનાલમાં પાણી પણ છોડવામાં આવી રહ્યું છે. પરંતુ ખાસ વાત એ છે કે નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી તરફ બિલકુલ નજીક છે, ત્યારે ડેમ ઓથોરિટી દ્વારા ખાસ આ સપાટી હાલ સ્થિર રાખવાના પ્રયાસો થઈ રહ્યા છે અને સપાટી ઘટે તો તેને ફરી પાછા વધારવાના પણ પ્રયાસો હાલ થઈ રહ્યા છે. કારણ કે નર્મદા ડેમના ગેટ ખોલીને નર્મદા નદીમાં જ્યારે પાણી છોડવામાં આવે છે, નર્મદા નદી બે ગાંડી તૂર બને છે અને તેમાં પૂરની સ્થિતિનું નિર્માણ થાય છે. આસપાસના નદી કાંઠાના જે ગામો છે તેમજ જે ખેતરો છે તેને ઘણું નુકસાન થાય છે. માટે ચાલુ સાલ નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી સુધી તો પહોંચશે, પણ તે પહેલા જે ઉપરવાસમાંથી પાણીની આવક આવી રહી છે તેને ઓછી માત્રામાં પણ નર્મદા નદીમાં છોડી અને નર્મદાના પૂરની સ્થિતિને નિયંત્રણ કરવાનું કામ હાલ નર્મદા ડેમ ઓથોરિટી દ્વારા કરવામાં આવી રહ્યું છે. કહી શકાય કે આવનાર ટૂંક સમયમાં નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી સર કરશે અને ચોક્કસથી ચાલુ સાલ પણ નર્મદા ડેમના ગેટ ખોલીને પાણી છોડવામાં આવશે. હાલ તો નર્મદા ડેમ વિસ્તારમાં કહી શકાય કે વરસાદ વરસી રહ્યો છે. આજુબાજુના જે પહાડી વિસ્તાર છે, જંગલ વિસ્તાર છે, ખૂબ આહલાદક દ્રશ્યો સર્જાયા છે. આવનાર સમયમાં પ્રવાસીઓની બી ખૂબ મોટી ભીડ નર્મદા ડેમ ખાતે ઉમટશે તેવું ચોક્કસથી કહી શકાય. જી આભાર આપનો સમગ્ર માહિતી બદલ. તો આગામી સમયમાં જે પ્રકારે હજી પણ વરસાદની આગાહી છે અને ખાસ કરીને જે પ્રકારે હજી પણ સપાટી વધી શકે છે, પરંતુ જે પ્રકારે સહેલાણીઓની વાત કરીએ તો નર્મદા ડેમની જે આ સપાટી જે પ્રકારે વધી રહી છે અને તે દ્રશ્યો જોવા માટે પણ લોકોની ભીડ ક્યાંક ને ક્યાંક ઉમટી રહી છે. આગળ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે, દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારે વાત કરીએ હવે તાપીની, તો તાપીમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે અને તાપીમાં વાત કરીએ છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદની, તો નિઝરમાં 13 મિલીમીટર વરસાદ નોંધ્યો છે, ઉચ્છલમાં 48 મિલીમીટર વરસાદ વરસ્યો છે, સાથે જ સોનગઢની વાત કરીએ તો ત્યાં 41 મિલીમીટર વરસાદ નોંધાયો છે, વ્યારામાં પણ 17 મિલીમીટર જેટલો વરસાદ થયો છે, વાલોડમાં 35 મિલીમીટર અને કુકરમુંડામાં 28 મિલીમીટર વરસાદ નોંધાયો છે. ત્યારે તાપીના જે ઉકાઈ ડેમની આપણે વાત કરીએ હવે, તો ઉકાઈ ડેમમાં 600 ક્યુસેક જેટલી પાણીની આવક થઈ છે અને તેની સામે જે પ્રકારે વાત કરીએ ડેમમાં પાણીની જાવક કે જે 600 ક્યુસેક પાણીની જાવક પણ કરવામાં આવી છે. તો જેટલી આવક છે તેટલી જ પાણીની જાવક પણ કરવામાં આવી રહી છે અને સપાટી જે પ્રકારે સ્થિર રાખવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. તો ડેમની સપાટી 309.6 ફૂટ અત્યારે પહોંચી ગઈ છે. તો તાપી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. સતત વરસાદી સ્થિતિ તાપીમાં પણ જોવા મળી છે. તાપીના તમામ જે અલગ અલગ કહી શકાય કે તાલુકાઓની વાત કરીએ છેલ્લા 24 કલાકની, તો નિઝર, ઉચ્છલ, સોનગઢ, વ્યારા, વાલોડ, કુકરમુંડામાં સાર્વત્રિક વરસાદ સતત ત્યાં નોંધાયો છે અને નિઝરમાં 13 મિલીમીટર, ઉચ્છલમાં 48 મિલીમીટર, સોનગઢમાં 41, વ્યારામાં 17, વાલોડમાં 35 અને કુકરમુંડામાં 28 મિલીમીટર વરસાદ કે જે નોંધાયો છે. તો ઉકાઈ ડેમની વાત કરીએ તો ઉકાઈ ડેમમાં જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે અને 600 મિલીમીટર જે 600 ક્યુસેક પાણીની આવક છે તેની સામે જાવક પણ 600 ક્યુસેક થઈ રહી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા નીરવ કંસારા જોડાઈ ગયા છે. જે નીરવ, જે પ્રકારે અત્યારે વાત કરીએ તાપીમાં વરસાદની સ્થિતિ અત્યારે શું છે, શું આગાહી છે? ચોક્કસ છેલ્લા 3 દિવસથી તાપી જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં જિલ્લાના 7 તાલુકામાં વધતા ઓછા પ્રમાણમાં વરસાદ પડ્યો છે. પરંતુ વરસાદ પડવાને લઈને જે ખેતી પર નિર્ભર જે તાપી જિલ્લો છે તેના ખેડૂતોમાં એક ખુશીની લાગણી જોવા મળી રહી છે. જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે અને જિલ્લામાં આવેલા જે નાના મોટા નદીઓમાં નવા નીર આવવાની શરૂઆત થઈ ચૂકી છે. બીજી તરફ તાપી જિલ્લામાં આવેલો જે ઉકાઈ ડેમ છે તેમાં પણ સતત પાણીની આવક આવી રહી છે. આજે પણ 600 ક્યુસેક પાણીની આવક
તંત્રના ચોપડે નોંધાય છે, જેની સામે 600 ક્યુસેક પાણી હાઇડ્રો પાવર સ્ટેશન માટે છોડવામાં આવી રહ્યું છે. હાલ ઉકાઈ ડેમની સપાટી 309 ફૂટને પાર થઈ ગઈ છે, પરંતુ ચોક્કસ કહી શકાય છે ગત વર્ષની સરખામણીમાં હજુ પણ ઉકાઈ ડેમમાં 8 ફૂટ જેટલું ઓછું પાણી નોંધાયું છે. આજના દિવસે આજની તારીખે જે હજુ ઉપરવાસમાં મોન્સૂન ઉકાઈ ડેમના ઉપરવાસમાં મોન્સૂન સક્રિય થયો નથી, જેને લઈને પાણીનો આવરો હજુ જોઈએ એટલો આવી રહ્યો નથી. જી આભાર આપનો સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારે વાત કરીએ તો સાર્વત્રિક વરસાદ અને ખાસ કરીને અલગ અલગ જે વિસ્તારોની પણ વાત કરી, ત્યાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે. ઉકાઈ ડેમમાં પણ પાણીની આવક જેટલી થઈ રહી છે તેટલી જ આવક પણ કરવામાં આવી રહી છે અને હાલની સપાટી કે જે 309.6 ફૂટ છે. સમાચારમાં